નથી વપરાવતા અને કિન્નરોને આપો છો તો કિન્નરો આવા ખરાબ જલસા કરે છે. તમે એની આઈડી ચેક કરો, ઇન્કમ ટેક્સની રેડ પડાવો, ઊંડાણપૂર્વકથી બધી તપાસ કરો. 2 નંબરનો રૂપિયો, 2 નંબરનું સોનું બધું જ એના ઘરમાંથી નીકળશે. પણ આ રાજકોટની જનતાને લૂંટીને, હું એવું નથી કહેતી કે એ 2 નંબરનો ધંધો કરે છે, નહીં. રાજકોટની જનતાને લૂંટીને પહેલી વાત તો એ કે કિન્નરોને બધા ભગવાન માને છે, કિન્નરોને કોઈ દી ભાયડા નથી હોતા. એ એમ કે છે મિહિર મારો દીકરો છે, મેં નાનેથી મોટો કર્યો તો 2 વર્ષ પહેલા બીજો હતો, એ પણ તારો દીકરો હતો 2 વર્ષ. અને દીકરો છે તો દીકરો માં દીકરાનો પબ્લિક કોઈ આંધળી નથી. પબ્લિક જાણે માં દીકરા કોને કહેવાય. ઇન્સ્ટા આઈડી તમે ચેક કરો કે એનો દીકરો છે કે એનો ભાઈડો છે. કિન્નર અખાડાનો નિયમ એવો હોય છે કે 25% ગાયોનું દાન કરો, 25% ધર્મના કાઢો, 25% ગઈઢા બુજુર્ગોના કાઢો. પણ આ તો 50% એના લવરના કાઢે, 25% કિન્નરોના કાઢે, 25% એના શોખ મોજ કરે. તમે ખાલી એની આઈડી ચેક કરો એટલે ખબર પડી જશે કે રાજકોટની જનતા પાસે કિલો સોનું નહીં હોય, પણ આની પાસે સોનું નીકળે છે. મિહિરની ને એની મુલાકાત 2 વર્ષથી થઈ છે. એને દર 2 વર્ષે 1.5 વર્ષે ભાઈડો બદલી જ જાય છે. હા, બોયફ્રેન્ડ બનાવે. અને મારી અત્યારે જીવને એટલું જોખમ છે કે ક્યારે મારી ઉપર હુમલો થઈ શકે ને એનું મને કોઈ નક્કી નથી. અને જો મને આટલો જ ત્રાસ આપશે અને આટલી જ મને હેરાન કરશે તો હું કોઈ પણ રીતે મારું જીવન ટૂંકાવી દઈશ. ડુપ્લિકેટની સંખ્યા રાજકોટમાં 150 થી 200 જણાની છે. માધાપર ચોકડી, બેડી ચોકડી, કાળીપાટ ચોકડી, સાત હનુમાન ચોકડી. તમે એક કિન્નરને ચેક કરો છો. હું ખોટી નીકળું તો મને સજા દેજો. બાકી ઈ કિન્નરો નથી અને બાયડી છોકરા પણ છે. કાર્યવાહી કાંઈ નહીં. પોલીસ ભાઈઓ મારા જાગે અને જે કિન્નરો માંગે છે ત્યાં જાય, એ લોકોને ચેકઅપ કરે, એ લોકોનો મેડિકલ ચેકઅપ કરે. પહેલી વાત તો એ કે કિન્નરને કોઈ જેન્ટ્સ જેવું હોતું નથી. અને ચલો જેન્ટ્સ જેવું હોય તો એની વિધિ કરવાની બાકી હોય, પણ જેટલા જેન્ટ્સ ખરેખર છે બાયડી છોકરા હોવા છતાં મોઢે જેને બાંધ્યું હોય છે ને આટલી દાઢી હોય છે ને એટલે મોઢે બાંધ્યું હોય છે. મારી વિનંતી એટલી છે કે બસ પૈસા આપવાનું ખોટી રીતે બંધ કરો અને મને ન્યાય આપો. મારા પણ બાપનું ગામ છે. મને નાનો એવો કટકો આપો કે હું મારું જીવન ગુજારી શકું. હું દર વર્ષે માતાજીનો માંડવો 40 છોકરીઓ વગર ફીએ ગરબી કરાવું છું. અને હજી 3જા મહિનામાં હું 5 દીકરીઓના સમૂહ લગ્ન પણ કરવા જઈ રહી છું. ટાર્ગેટ એમાં કોઈ હોતો નથી. આપણે જાણે કે લાખ રૂપિયા માંગ્યો હોય તો 50,000 એને આપી જ દેવાના. હા, સાચા કિન્નરોની ઓળખ કાંઈ આ જમાનામાં એવું કઈ રહ્યું જ નથી કે ઓળખ કિન્નરો બતાવી શકે. પબ્લિક પહેલાના સમયમાં તો એવું હતું કે લાઈટ ના હોય ને કિન્નર એમ કે પંખો ચાલુ થાય તો એ થઈ જાય. અત્યારે ભાઈડાઓ કરવાના શોખ છે એટલે સત બધું વયું ગયું છે. અને મારી પાસે બધા પ્રૂફ છે કે 5 દિવસ પહેલા મિહિર અને મીરા બંને સમાધાન માટે કોલ કર્યો. મેં વિડિયા ઉતારેલા છે, પ્રૂફ છે. માફી માંગે છે કે તને લખાણ કરી દઉં, મોઢામાં ચંપલ લઈને માફી માંગુ, મારે તારી જરૂર છે. અને મેં જો એ વસ્તુની સમાધાન કરવાની ના પાડી ને એટલે એની મારી માથે આવા ખોટા આક્ષેપો કર્યા છે. બરોબર, એ પ્રૂફ પણ હું અત્યારે જાહેર કરીશ જ.